સુરતના નાનપુરામાં એક યુવતી પર દુષ્કર્મ પોલીસે મોહમ્મદ સમીર નામના યુવકની ધરપકડ કરી છે। આરોપી યુવક વર્ષ 2017માં ડિલિવરી બોયનું કામ કરતો। તે નાનપુરા વિસ્તારની દુકાનો ઉપર જતો। આ સમયે એક સગીરા સાથે તેનો પરિચય થયો। સગીરાને પ્રેમ જાળમાં ફસાવી 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું। બાદમાં તે દુબઈ ગયો હતો અને ત્યાં તે એક કેફેમાં નોકરી કરતો હતો। આ તરફ સગીરા પુખ્ત વયની થતા પરિવારજનોએ તેને સમજાવી યુવતીએ આરોપી સમીર સાથેના સંપર્ક તોડી નાખ્યા હતા। યુવતીના જૂના ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેને હેરાન કરતો। યુવતીએ પોલીસ ફરિયાદ કરતા આરોપી મોહમ્મદ સમીરની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી યુવક વર્ષ 2017માં ડિલિવરી બોયનું કામ કરતો। તે નાનપુરા વિસ્તારની દુકાનો ઉપર જતો। આ સમયે એક સગીરા સાથે તેનો પરિચય થયો। સગીરાને પ્રેમ જાળમાં ફસાવી 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું। બાદમાં તે દુબઈ ગયો હતો અને ત્યાં તે એક કેફેમાં નોકરી કરતો હતો। આ તરફ સગીરા પુખ્ત વયની થતા પરિવારજનોએ તેને સમજાવી યુવતીએ આરોપી સમીર સાથેના સંપર્ક તોડી નાખ્યા હતા। યુવતીના જૂના ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેને હેરાન કરતો। યુવતીએ પોલીસ ફરિયાદ કરતા આરોપી મોહમ્મદ સમીરની ધરપકડ કરી લેવામાં આવી છે।